નમસ્કાર, હું છું પ્રિયંકા વાઝા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના ગાંધી ચોકમાં યોજાયેલ ઘનિષ્ઠ સફાઈ અભિયાન હવે ચર્ચાનો વિષય બન્યો છે. સાફ સુથરી જગ્યાએ નેતાઓ અને અધિકારીઓએ સાવરણા લઈને પ્રતિકાત્મક સફાઈ કરી ફોટો સેશન કરાવ્યું. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ કચરાના ઢગલા યથાવત હોવાનું સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે. સત્યના પૂજારી મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલા સ્થળે થયેલા આ કાર્યક્રમને લઈને હવે પ્રશ્ન એ છે કે શું આ ખરેખર સ્વચ્છતાનો સંદેશ હતો કે માત્ર દેખાવ? અને સૌથી મોટો સવાલ, શું શહેરના ગંદા વિસ્તારોમાં પણ આવી જ ઉત્સાહભેર સફાઈ જોવા મળશે? જૂનાગઢમાં પાણીના મીટર લગાવવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના જૂનાગઢ વિધાનસભાના સંગઠન મંત્રી પ્રવીણ મકવાણાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શહેરમાં પાણીના મીટર નહીં પરંતુ ભ્રષ્ટાચાર માપવાના મીટર લગાવવાની જરૂર છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ હોવા છતાં જનતા પર પાણીના મીટરનો આર્થિક બોજ લાદવામાં આવી રહ્યો છે અને 2027ની ચૂંટણીમાં મતદારોને જન વિરોધી નીતિઓનો જવાબ આપવા માટે અપીલ કરી છે. જૂનાગઢને વધુ હરિયાળું અને પર્યાવરણ પ્રેમી શહેર બનાવવા મહાનગરપાલિકાએ મહાઅભિયાન શરૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ શહેરના વિવિધ મિયાવાકી ગાર્ડનની મુલાકાત લઈને વૃક્ષોની જાળવણીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે જાહેરાત કરી છે કે જે શહેરીજનો પોતાના ઘર, સોસાયટી કે જાહેર સ્થળે વૃક્ષારોપણ કરવા ઈચ્છે છે તેમને મહાનગરપાલિકા ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, રાજીવ ગાંધી પાર્ક અને ટીમ્બાવાડી ગાર્ડન ખાતેથી વિના મૂલ્યે રોપાઓ આપશે. મનપાએ આ વર્ષે શહેરમાં 2.50 લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયુષ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટેની અદ્યતન રોબોટિક સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ હવે દર્દીઓને આવી સારવાર માટે અમદાવાદ કે પછી મુંબઈ સુધી જવાની જરૂર નહીં રહે. કાર્યક્રમમાં 250થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને ઓર્થોપેડિક સર્જન ડોક્ટર રાજદીપસિંહ ચૌહાણે રોબોટિક સર્જરીના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે હવે દર મહિનાના પ્રથમ અને ત્રીજા મંગળવારે જૂનાગઢમાં નિયમિત ઓપીડી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે તો ગભરાવાની જરૂર નથી. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ હજુ પણ કાયદેસરનું ચલણ છે. જોકે તેને સામાન્ય બેંકોમાં નહીં પરંતુ આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં અથવા તો પોસ્ટ ઓફિસ મારફતે આરબીઆઈને મોકલી, બદલી અથવા તો જમા કરાવી શકાય છે. ગીર સોમનાથમાં ટીમડી ખાતે દેશની પ્રથમ અદ્યતન સ્ટેટકોમ પ્રણાલી કાર્યરત થઈ છે. જેટકો દ્વારા સ્થાપિત આ 120 એમવીઆર ક્ષમતાની સિસ્ટમ વીજ ગ્રીડમાં થતા વોલ્ટેજના ઉતાર ચઢાવને ઝડપથી નિયંત્રિત કરી ગ્રીડને વધુ સ્થિર અને વિશ્વસનીય બનાવશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજનાની ભરતી માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. હવે ભરતીમાં દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જો આવા ઉમેદવારો ઉપલબ્ધ નહીં હોય તો અન્ય વર્ષના ટાટ પાસ ઉમેદવારો અને તે પણ ન મળે તો શૈક્ષણિક સ્નાતક, વ્યવસાયિક સ્નાતક તેમજ અનુસ્નાતક ઉમેદવારોને તક આપવામાં આવશે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેનમાર્કની દવા કંપની નોવો નોર્ડિસ્કે ભારતમાં એવિક્લી નામનું વિશ્વનું પ્રથમ અઠવાડિયામાં એક જ વાર લેવાતું ઇન્સ્યુલિન લોન્ચ કર્યું છે. આ સારવાર ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે, જેના કારણે હવે વર્ષમાં 365ના બદલે માત્ર 52 ઇન્જેક્શન જ લેવા પડશે. કંપનીના જણાવ્યા મુજબ આ નવી સારવાર દર્દીઓ માટે વધુ અનુકૂળ બની શકે છે અને રોજિંદા ઇન્સ્યુલિન ઇન્જેક્શનની જરૂરિયાતોમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મહારાષ્ટ્રના કોલ્હાપુર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિમાં એચપીસીએલના એલપીજી સિલિન્ડર સંગ્રહ વિસ્તારમાં પાણી ઘૂસી જતા અંદાજે 3000 જેટલા ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડર પૂરના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હોવાના અહેવાલ છે. જિલ્લા તંત્રએ લોકોને સુરક્ષાના હિતમાં તણાઈ આવેલા સિલિન્ડરોને સ્પર્શ ન કરવા કે એકત્રિત ન કરવા માટે અપીલ કરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને વિવિધ પ્રકારના દાવાઓ પણ વાયરલ થઈ રહ્યા છે.
સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.